નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા જાહેર આરોગ્ય ક્ષેત્રે એક નવીન પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સંશોધન, શિક્ષણ અને સામુદાયિક જોડાણ થકી ઉભરતા જાહેર આરોગ્યના પડકારોનો સામનો કરવાનો છે. સંશોધન, શિક્ષણ અને સામુદાયિક જોડાણ થકી ઉભરતા જાહેર આરોગ્યના પડકારોનો સામનો કરવાના હેતુથી નવરચના યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડોક્ટર મનીષ શાહના હસ્તે આ નવા સોપાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ સ્થિત ICMR NIOHના ડિરેક્ટર ડોક્ટર ભાવેશ મોદી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીન, પ્રોવોસ્ટ પ્રો પ્રત્યુષ શંકર, પ્રો AV રામચંદ્રન અને સેન્ટરના હેડ પ્રો CV માઓ નાયર સહિતના મહાનુભાવોની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો. આ ઉદ્ઘાટન બાદ વન હેલ્થ અભિગમ થકી 21મી સદીમાં જાહેર આરોગ્ય વિષય પર એક ખાસ પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પૂર્વ મુખ્ય સચિવ ડોક્ટર અમરજીત સિંહ, યુનિસેફના હેલ્થ કન્સલ્ટન્ટ ડોક્ટર ધનંજય ભટ્ટ, GMERS વડોદરાના ડોક્ટર સંદીપ શાહ અને ડોક્ટર સુનિલ નાયક સહિત કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. આ સેન્ટર સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ રહીને આરોગ્ય ક્ષેત્રે સંશોધન અને નવીન વિચારધારા સાથે ભવિષ્યના લીડર્સ તૈયાર કરશે. આજે મને ખૂબ આનંદ છે કે નવરચના યુનિવર્સિટીનું સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું આજે ઇનોગ્યુરેશન થયું. એનું ઇનોગ્યુરેશન NDDB ચેરમેન ડોક્ટર મિનેશ શાહના હસ્તે થયું અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેનલ, ક્રોસ ડિસિપ્લિનરી પેનલ થ્રુ એક પેનલ ડિસ્કશનમાં આ સેન્ટર અનેક નવરચના યુનિવર્સિટીની અલગ અલગ ડિસિપ્લિન્સને જોડે લઈને પબ્લિક હેલ્થ એટલે હ્યુમન હેલ્થની જોડે એનિમલ હેલ્થ, એગ્રીકલ્ચર, ફાર્મા આ બધું જોડાયેલું છે અને વેલનેસ, મેન્ટલ હેલ્થ પણ. તો આ બધા એરિયામાં એક ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચથી કામ કરી અને આપણા જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે, નવી સમસ્યાઓ, ક્લાઇમેટ ચેન્જ છે, ન્યુટ્રિશન છે, મેન્ટલ વેલનેસ છે, એ બધાને AI અને કમ્પ્યુટર ટેકનોલોજીસની જોડે સાથે એને રાખીને કઈ રીતે આપણે સોલ્યુશન્સ લાવી શકીએ, જેથી કરીને આપણા દેશ, આપણી કમ્યુનિટીની આત્મનિર્ભર ભારતને વધુ વેગથી આપણે અચીવ કરી શકીએ અને દુનિયાને સસ્ટેનેબલ બનાવીએ. દરેક વ્યક્તિ માટે, દરેક એનિમલ માટે આપણે પ્લાન્ટ્સ, દરેક જાતની જે લિવિંગ લાઈફ છે એને આપણે વધારે સારી રીતે જીવી શકે એ માટેની આપણે પ્રયત્ન કરીએ. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.